આજની ધર્મકથા. પ્રણામ. ખેલ ખરાખરીનો જામ્યો. સાધ્વીજી સરસ્વતીજી, વૃદ્ધ સાધ્વીજી, એમની પાસે કુમુદચંદ્રજી અને દિગંબરોએ રસ્તાની વચ્ચે નૃત્ય કરાવ્યું. એમનો આક્રોશ પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબ પોતાના નાયક પ્રત્યે ઠલવાયો અને સખત શબ્દોની અંદરમાં એમણે સાહેબની શુભતા, સાહેબની સમાધિ, સાહેબની ધીરતા એ બધાને વખોડ્યા. હવે પરાક્રમ ફોરવવાનો સમય આવી ગયો છે. તમારા ગુરુએ તમને જે ભણાવ્યું એને સાર્થક કરવાનો સમય છે. હવે જો તમે નિર્બળ બન્યા તો તમારું ભણેલું શું કામનું? આવો ટોણો ગચ્છ નાયકને, એ સમયના શ્રેષ્ઠ પુણ્યવંત આત્માને એક સાધ્વીજી ભગવંતે આપ્યો. દેખીતી રીતે કદાચ આ અનુચિત લાગે, એવું બની શકે કે આ વિવેક નથી, વિનય નથી, પણ પરિસ્થિતિની માંગ. અને એટલે જ આપણે ત્યાં છે ને, કોઈ પણ ક્રિયાને કોઈ થંબરૂલથી ઓળખવામાં નથી આવી કે આ પુણ્ય ને આ પાપ. આપણે ત્યાં દરેક ક્રિયાને ઔચિત્ય સાથે જોડવામાં આવી છે. તે પરિસ્થિતિની અંદરમાં તે વ્યક્તિઓને તે સમયે ઉચિત જે હોય તે કરવું, એનાથી નક્કી થાય કે આ પુણ્ય હતું કે પાપ હતું. કોઈ એક વ્યક્તિ પૂછવા આવે કે ભાઈ આ વસ્તુ ક્યાં છે, તો સાધક હોય કે સામાન્ય માણસ હોય, એને જુઠ્ઠું ન કહેવાય, એને કેવું છે કે અહીંયા છે. તો એ ન્યાય છે એ સમયનો કે ભાઈ સત્ય બોલવું જોઈએ. પણ અગર કોઈ પૂછવા આવે કે ભાઈ ઓલા પશુ ક્યાં ગયા છે અને ઓલો કસાય છે સામે દેખાય છે, તો એ સમયે સાધકની વિચારધારા એ હોય કે આને કહીશ કે ઓલી બાજુ છે તો એ ત્યાં જઈને એને મારી નાખશે, તો આ ઉચિત નહીં થાય. તો અત્યારની પરિસ્થિતિનું ઔચિત્ય એ છે કે હું જુઠ્ઠું બોલું. એ સમયે જુઠ્ઠું બોલવું એ સત્ય છે. લોકોત્તર માર્ગ એ ઔચિત્યનો માર્ગ છે. લૌકિક માર્ગ એ નિયમનો માર્ગ છે. નિયમ જે નક્કી કર્યો છે શાસ્ત્રએ એ જ પ્રમાણે કરવું, આ લૌકિક માર્ગ. અને લોકોત્તર માર્ગ જે છે એ પરિસ્થિતિના આધારે નક્કી કરાવે. એટલે તમે જુઓ કે આપણે ત્યાં ગીતાર્થને તીર્થંકરની ગેરહાજરીની અંદરમાં નાયક તરીકે મૂકે. આ કેના જેવું છે કે ટ્રાફિક સિગ્નલ એ હંમેશા થંબ રૂલ હોવા જોઈએ, એના આધારે જ ચાલવું જોઈએ, આ નિયમ. પણ કેટલીક પરિસ્થિતિઓ એવી આવીને ઊભી રહી જાય કે જ્યારે ટ્રાફિક પોલીસે ઇન્ટરવીન કરવું પડે અને ટ્રાફિક સિગ્નલ ભલે ગ્રીન દેખાડતું હોય તેમ છતાં ટ્રાફિકને જ મેનેજ કરવા માટે, એ સમયના ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરાવડાવવું પડે, એ ગીતાર્થ હતા. અને એ લોકોત્તર માર્ગ, એ ઔચિત્ય. તો આવું ઔચિત્ય એ સમયે સાધ્વીજી શ્રી સરસ્વતીજીના વેણની અંદરમાં શાસ્ત્રકારોએ જોયું. કોઈએ વખોડ્યું નથી. વાત લોકો સુધીમાં પહોંચી. અંદર લોકોને આક્રોશ ઊભો થયો. ધીરે ધીરે લોકો સાહેબ તરફ આવવા લાગ્યા. એમાંય સમજાણું કે સાધ્વીજી ભગવાન પોતે જ સાહેબ પાસે છે, વાદીદેવસુરી મહારાજ સાહેબ પાસે. એટલે તો બધા ભેગા થયા. શ્રી સંઘ છે, એક ગરિમા છે. બધા ભેગા થયા અને સાહેબને ફરિયાદ કરવા લાગ્યા. હવે સમૂહ વધ્યું. વાદીદેવસુરી મહારાજ સાહેબની સામે પેલા એક વ્યક્તિ હતું, હવે અનેક લોકો ભેગા થયા અને પોતાનો આક્રોશ ઠાલવે છે કે સાહેબ આવી રીતે કેવી રીતે ચાલે? અત્યાર સુધી તમારા વ્યાખ્યાન દોડાવ્યા હતા, તે સમજી શકાય કે તમે ધીરજ રાખી હતી કારણ કે તમારો પ્રસંગ હતો, તમે નાયકપણે બિરાજમાન હતા, તો તમારી આજ્ઞા અહીંયા ચાલે. પણ અત્યારે આ તો એક સાધ્વીજી ભગવાનનું હળહળતું અપમાન છે અને એમના અપમાનને કેવી રીતે સાખી લેવાય? એટલે બધાનો આક્રોશ પીક ઉપર છે, ટોચ ઉપર છે. હવે વાદીદેવસુરી મહારાજ સાહેબે શું કરવું જોઈએ? બધાએ ભેગા થઈને જ્યારે ફાઇનલી સાહેબને કોલ લેવા કીધું કે સાહેબ હવે કંઈક નિર્ણય લો, એ સમયે વાદીદેવસુરી મહારાજ સાહેબ બહુ જ સ્વસ્થતાથી પોતાની વાતને રજૂ કરે છે કે જુઓ, તમારા બધાના આવ્યા પહેલાં સાધ્વીજી શ્રી સરસ્વતીજીને
મેં ઘણા શાંત પાડવા પ્રયત્ન કર્યા, પણ એમની સાથે જે બન્યું એ ખૂબ અન્યાયી હતું, એ ક્રૂર હતું. એટલે એ શાંત પડે નહીં, એ અસ્વસ્થ રહે એ બહુ સહજ છે. તમે બધાએ પણ એ જ વાત કરી છે કે હવે નિર્ણયનો સમય છે. પણ જો તમે મને પૂછો અને મારું વ્યક્તિગત મંતવ્ય તમે પૂછો તો હું ચોક્કસપણે એવું કહીશ કે આ જગતમાં પાપી આત્માઓ પોતાના પાપથી વધારે સારા મરશે, આપણા મારવાથી ઓછા સારા મરશે. તમે ને હું સજા કરશું તો આપણી મર્યાદા પ્રમાણેની સજા કરી શકશું, પણ જ્યારે કર્મસત્તા ન્યાય તોડવા બેસશે ત્યારે એ પૂર્ણ ન્યાય તોડશે. એટલે કદાચ આપણને એ માણસ પ્રત્યે આક્રોશ પણ છે, એને સજા પણ કરવી છે, તો પણ ડાપણ એમાં છે કે આપણે જે અમર્યાદિત સજા કરી શકે છે એવા તત્વને સજા કરવા સુધી રાહ જોઈએ. આપણે સજા કરશું અને અધકચરી રહેશે તો શું કરશો? આ સામાન્ય થિયરી છે, સામાન્ય વાત છે. એટલે મારી વ્યક્તિગત સલાહ એવી છે કે એ પોતાના પાપથી પોતે જ અવશ્ય નાશ પામશે. આટલું ભયંકર પાપ કર્યું છે તો આપણે કેમ એને મારવો છે? હજી સાહેબ પોતાનું આ વાક્ય પૂરું કરી શકે, પોતાના વિચારને રજૂ કરી શકે, અભિવ્યક્ત કરી શકે એ પહેલાં તરત જ પેલા સાધ્વીજી ભગવાન સરસ્વતીજી એકદમ ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને કઠોર શબ્દમાં બોલ્યા, આર્યાહ દુર્વિનીતોયમ પતિષ્યતિ નવા પુનઃ ત્વયી ન્યસ્તભર સંઘ પતિષ્યત્યેવ વેતનવત. હે આચાર્ય ભગવંત, પેલો દુર્વિનીત એ તો પોતાના પાપથી પડશે કે નહીં એની ખબર નથી, પણ એટલું નક્કી છે કે જો આમને આમ તમારા ભરોસે સંઘ રહેશે તો નિશ્ચિતપણે આ સંઘ પતન પામશે. અત્યાર સુધી કડવું બોલતા હતા, હવે જે રોકાયું. આમ સામાન્યપણે આપણી ઓડિયન્સમાં હોત તો આપણને શું લાગત કે બરોબર છે ભાઈ, સાહેબે હવે એક લિમિટ સુધી શાંતિ રાખવી જોઈએ, વાત સાચી છે, પણ એમ આ શબ્દ કેટલો ભયંકર છે, કેટલો આકરો છે. તમે એક નાયક પદે બિરાજમાન વ્યક્તિને કહે છો કે ભાઈ તમારા આશ્રય રહેલો સંઘ તો નિશ્ચિત પતન પામશે. આમ ખરાબ લાગવું જોઈએ ને? જે મહાત્માએ, જે મહાપુરુષે અન્ય પંથના અનેક લોકોને વાદની અંદરમાં પરાસ્ત કર્યા છે, જેમણે પોતાને કંઈ સાબિત કરવાની જરૂર જ નથી એવું અસ્તિત્વ છે, જેમની પોતાની ક્ષમતાઓ જગત જાણે છે, પોતે પોતાના મુક્તિ શું જણાવે, એવા વ્યક્તિની સામે આક્ષેપ કરાય છે કે સાહેબ તમારા આશ્રય જો હવે આ સંઘ રહેશે તો આ સંઘ નિશ્ચિત પતન પામશે. આમ આપણે વાદીદેવ શ્રી મહારાજ સાહેબની જગ્યાએ હોત ને તો કાચી સેકન્ડે આપણે કહી દીધું હોત કે સારું એક કામ કરો, તો તમારે જેને આશ્રય રાખવો છે રાખી લો, હું છૂટો. કારણ કે આપણો અહંકાર ઘવાય છે અને સાધ્વીજી ભગવાન જે બોલ્યા છે એ ચોક્કસપણે અંદરથી ઘવાય એવું તો છે જ. પણ આ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ હતા. વાદીદેવ શ્રી મહારાજ સાહેબે એ સમયે સાધ્વીજી ભગવંતના વેણને પોતાના અંદરમાં પોતાના સ્વમાન સુધી પહોંચવા જ નથી થયું. હવે આમ પણ આ બધા મહાપુરુષો છે ને અહંકાર પ્રેરિત જીવન જીવતા જ ન હોય, એ સ્વમાન પ્રેરિત જ જીવતા હોય. એ આપણા બધા જેવા માણસો હોય કે જે સ્વમાનના નામે અહંકાર પહોંચતા હોય. મારું સ્વમાન ઘવાયું, આવું જ્યારે આપણે બોલ્યા હોય છે ને ત્યારે ટેકનિકલી એકચ્યુઅલી આપણો અહંકાર ઘવાયો હોય છે. પણ આપણે એવું દેખાડવું નથી ને આપણે એવું વિચારવું બી નથી કે હું અહંકારી છું, મારામાં દોષ છે, એવું છતું નથી કરવું. એટલે આપણે એને બહુ સારું રૂપાળું નામ આપીએ છીએ કે મારું પણ સ્વમાન છે, મારું કોઈ અપમાન કરી જાય કેવી રીતે ચાલે. વાદીદેવ શ્રી મહારાજ સાહેબે શ્રી સંઘની અંદરમાં જ્યારે પિન ડ્રોપ સાયલન્સ થઈ ગયું, સાધ્વીજી ભગવંતના આવા ઝેર ઓકતા શબ્દો સાંભળીને લોકોને વિમાસણ થઈ કે હવે આ થોડું વધુ પડતું થઈ ગયું છે ભાઈ, આટલો આક્રોશ ન સારો. બરોબર છે કે સાહેબ પોતે એમણે ભોગવ્યું છે, એમણે બહુ જ અપમાન સહન કર્યું છે, પણ નાયકની સાથે વાત કરવાનું ઔચિત્ય તો હોવું જોઈએ. આક્રોશ અને વ્યથા એ બંને પણ જો યોગ્ય શબ્દોમાં ન વર્ણવાય ને
તો એમાં વધારો જ કરે છે. આક્રોશ અવ્યવસ્થિત શબ્દમાં એક્સપ્રેસ થયું એનો મતલબ કે સામાન્ય આક્રોશ થશે, અને સામાનો આક્રોશ એ આપણા આક્રોશને વધારનારો જ બને. એટલે ગમે તેવા આક્રોશ સમયે પણ શબ્દ ઉપર સંયમ રાખવો, શબ્દને સંયમિત રાખવા, એની આદત જીવે પાડવી જ પડે. એનો છૂટકો જ નથી. નહીં તો પછી એના બધા માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. પછી એમને કહેવાય કે એ સમયે કેવી રીતે કંટ્રોલ રહે? ભાઈ, એ કંટ્રોલ રાખવા માટે જ મનુષ્ય થયા છે. તિર્યંચ અને મનુષ્યનો ફરક આ છે કે તિર્યંચનું મતિજ્ઞાન જે છે એ એની પર કંટ્રોલ રાખવા માટેનું સક્ષમતા નથી આપતું. એને સંજ્ઞીપણાની મહત્તા એ જ છે કે એ સમજી વિચારીને બોલે. એ બોલે એ સંજ્ઞી નથી. વાચા તો દરેકને છે, અને તેમ છતાં મનુષ્યની સંજ્ઞાને સૌથી અપર લેવલની કીધી છે. કેમ? કારણ કે શું બોલવું એનો સંયમ એ મનુષ્યપણાની અંદરમાં રહી શકે છે. તો અહીંયા આ સંજ્ઞાને ચૂક્યા સાધ્વીજી ભગવાન, પણ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ એ જ શાંત, એ જ ધીરજવાન અને એ જ સ્થિર અવસ્થામાં છે. અને જ્યારે એવું લાગ્યું કે પરિસ્થિતિ હવે ખરેખર વણસી છે, બહારથી પરિસ્થિતિ જેટલી વણસી છે ને એના કરતાં વધારે હવે આશ્રિતની પરિસ્થિતિ વણસી છે. અત્યાર સુધી કદાચ એવું લાગે કે વાદીદેવ શ્રી મહારાજ સાહેબ કુમુદચંદ્રજી અને દિગંબરોનો પક્ષ લઈને બેઠા છે, એને ડિફેન્ડ કરે છે, એમને છાવરે છે. ભલે એકચ્યુઅલી એવું નથી પણ લાગે એમ. પણ હવે વાદીદેવ શ્રી મહારાજ સાહેબ સમજે છે કે ન્યાય તોડવામાં આશ્રિતનો અર્થ ધ્યાન એ થતું હોય તો એ ન ચાલે. તો આશ્રિતને થતા આર્થ ધ્યાનને દૂર કરવા માટે હવે વાદીદેવ શ્રી મહારાજ સાહેબ એક નિર્ણય પર આવે છે. ફરી એકવાર, આશ્રિતને થતા આર્ત ધ્યાનને દૂર કરવા માટે વાદીદેવ શ્રી મહારાજ સાહેબ નિર્ણય લે છે. આનો અર્થ શું થયો? કે વાદીદેવ શ્રી મહારાજ સાહેબે પોતાનો સ્વતંત્ર પક્ષ, પોતાની વિચારધારાને ઊભી રાખી છે. મારે યુદ્ધ કરવું છે, હવે હું એને દેખાડી દઉં. આવો જે દ્વેષ છે, આવો જે વૈમનસ્યનો બીજ છે, આવો એ વાદીદેવ શ્રી મહારાજ સાહેબમાં લેશ માત્ર પ્રગટ્યું નથી. કેમ? કારણ કે આ નિર્ણય પરિસ્થિતિના ઔચિત્યથી લેવાયો છે, પોતાના આક્રોશથી લેવાયો નથી. નેતૃત્વ એ જ માણસ કરી શકે છે કે જે વ્યક્તિ વૈરાગ્યથી વાસિત છે. કારણ કે જેનો રાગ પ્રબળ છે ને એનો દ્વેષ પણ પ્રબળ થાય. અને નેતૃત્વના સ્થાને બેઠેલો માણસ જ્યારે દ્વેષ કરે ને ત્યારે ન્યાય કોઈ દિવસ ન થઈ શકે. ન્યાય ત્યારે જ થાય કે જ્યારે વિરોધ પણ પરિસ્થિતિને વશ થાય, પોતાની વિચારધારાને વશ થઈને ન થાય. અને એટલે જ ગીતાર્થના નિર્ણય માન્ય રખાયા છે, પદસ્થના નહીં. પદસ્થનો કોઈ વિરોધ છે એવું નથી, પણ પદસ્થ પણ જો ગીતાર્થ હોય ને તો જ એના નિર્ણય સંઘને માન્ય રખાયા. કેમ? કારણ કે ગીતાર્થ એ હંમેશા પોતાના વ્યક્તિગત રાગ દ્વેષથી પર થઈને નિર્ણય લેશે. એવું નથી કે વિતરાગ છે, એને પણ રાગ છે, એને પણ દ્વેષ છે, એને પણ કેટલીક વિચારધારા છે, પણ નિર્ણય લેવા સમયે એ પોતાની મતિથી નથી ચાલતા, એ શાસ્ત્ર મતિથી ચાલે છે. અને આવું નેતૃત્વ, આવી ગીતાર્થતા ઘરે ઘરે દરેક વડીલમાં આવવી આવશ્યક છે. નહીં તો ઘર ઘરમાં હોળી પ્રગટે. આપણા જીવનની અંદરમાં આવી ગીતાર્થતા લાવવાનો અવશ્ય મેવ પ્રયાસ આપણા દ્વારા થવો જ જોઈએ. આપણે જો દુકાન સંભાળીએ છીએ, આપણે જો રસોડું સંભાળીએ છીએ, આપણે આપણા ઘરમાં બાળકોને સંભાળીએ છીએ, તો એવા સમયે પણ આપણી અંદરમાં એક આચાર્યપણું પ્રગટ થવું જોઈએ. અને ટેકનિકલી અનુબંધની દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો એક સારા મા બાપ હોવામાં આપણામાં અંદર એક આચાર્યપણું પોષાય છે. સારા મા બાપ બની બાળકોને ભણાવવામાં આપણી અંદરમાં ઉપાધ્યાયપણાનું બીજ રોપાય છે. આ પણ એક આરાધના છે. દેખીતી રીતે કદાચ આપણે આપણા બાળકને ભણાવીએ છીએ, પણ જો ખરેખર આપણી વિચારધારામાં એવો અનુબંધ પાડવો હોય અને એવો અનુબંધ પ્રગટે કે કોકને ભણાવું છું, તો કોણ ભણાવતું હતું? આ ભણાવવાની શરૂઆત કોણે કરી છે? તો કે ભણાવવાની શરૂઆત સૌ પ્રથમ તીર્થંકર પરમાત્માઓએ કરી હતી.
અને એમણે ગણધર ભગવંતોને ભણાવેલા, પછી ગણધર ભગવંતોએ ભણાવ્યા, પછી આચાર્ય ભગવંતોએ ભણાવ્યા, પછી ઉપાધ્યાય ભગવંતોએ ભણાવ્યા. ભણવું ને ભણાવવું આ ઉપાધ્યાય ભગવંતોનું કામ છે. ચાલો મારા ઘેર કોઈક દીકરો પ્રગટ્યો છે, દીકરી પ્રગટી છે, તો હું પણ એમને ભણાવું. આ ભણાવવાની અંદરમાં શું ભણાય છે ને એ સેકન્ડરી થઈ જશે, કયા આશયથી ભણાવાય છે એ પ્રાઇમરી થશે, અને અનુબંધ એ શુભના પડશે. પણ આપણી તકલીફ એ છે કે આપણે દરેક ક્રિયાને વેઠની જેમ કરવી છે. એના અનુબંધ શુભ થાય, ઉલ્લસિત થઈને થઈ શકે, એમાં શુભતા ભળે એવો પ્રયત્ન આપણો ક્યારે હોતો જ નથી. એટલે ઘરે ઘરે નેતૃત્વ પ્રગટે એ બહુ આવશ્યક છે. તો ન્યાય થશે, આ ન્યુક્લિયર ફેમિલીઝની ઝંઝટો ઓછી થશે, ઘર ઘરમાં ઝઘડા ઓછા થશે, વિખવાદ ઓછા થશે, ધર્મથી વિમુખતા ઓછી થશે. શાસ્ત્ર સાંભળી અને શાસ્ત્ર મતિ મેળવવાની છે, ફક્ત શ્રવણ નથી કરવાનું. અહીંયા હવે આચાર્ય ભગવંતે નિર્ણય કર્યો, યુદ્ધ તો નક્કી છે, તો કેવી રીતે લડશે? દિગંબરાચાર્યને પરાસ્ત કરવા માટે અત્યારે વાદીદેવ સુરી મહારાજ સાહેબ પાસે કેટલા ઓપ્શન્સ છે? નંબર 1, આખું ને આખા સંઘને બોલાવીને ટોળું ભેગું કરીને વિરોધ કઢાવડાવો, રેલી કઢાવડાવો, એમના સ્થાનોએ જઈ અને એમનો હુરિયો બોલાવડાવો, એમના વિરુદ્ધ નારા બોલાવડાવો. એમને ખબર પડવી જોઈએ કે અમારું શક્તિ પ્રદર્શન કેટલું જોરદાર છે. ઓપ્શન નંબર 2, આ મરણ ઉપવાસ પર ઉતરી જાય કેટલાક લોકો કે જ્યાં સુધી માફી નહીં માંગે દિગંબરાચાર્ય ત્યાં સુધી અમે લોકો કોઈ કાળે આને માફ નહીં કરીએ. આ સાંખી શકાય એવું કૃત્ય જ નથી. નંબર 3, રાજા પાસે જવું, એ ગામના રાજનગરના એ સમયે જે પણ લવાદ હોય એની પાસે જઈને ફરિયાદ કરવી અને કાયદાકીય રીતે એમની સામે પગલાં લેવડાવવા. નંબર 4, સ્વયં વાદીદેવ સુરી મહારાજ સાહેબે જવું અથવા દિગંબરાચાર્ય કુમુદાચાર્યજીને બોલાવવા અને બંને લોકોની હાજરીની અંદરમાં આ વાતની ચોખવટ કરવી અને બરોબર એમને ઠપકો આપવો. અને એક હજી ઓપ્શન છે કે આ બધા સામાન્ય ઉપાયોથી પર થઈ અને વાદીદેવ સુરી મહારાજ સાહેબના દ્રષ્ટિકોણથી વિચારો. નિર્ણય કોણ લે છે? સામાન્ય માણસ લેશે ને તો આ બધા વિકલ્પો આપણને જે આવ્યા એ આવે, કારણ કે આપણે સામાન્ય જ વિચારી શકશું. પણ અસામાન્ય માણસ એ ભલે ધીરજ ધારતો હોય, કેટલાય પ્રસંગોની અંદરમાં કદાચ આ વ્યક્તિ રિલાયબલ ન લાગે એ હદ સુધી ધીરજ ધરાવે છે, પણ જ્યારે એ નિર્ણય લેશે ને ત્યારે એવો નિર્ણય લેશે કે જે કોઈ વ્યક્તિ નહીં લઈ શકે. પ્રસંગ શું છે કે રાજનગરની એક શેરીની અંદરમાં એક સાધ્વીજી ભગવંતને એક દિગંબરાચાર્ય અને એના આશ્રિતોએ, એના સાગરીતોએ નચાવ્યા. તો એનો નિર્ણય ક્યાં લેવડાવવો જોઈએ? એનો ફેંસલો ક્યાં થવો જોઈએ? રાજનગરની શેરીઓમાં. પણ ના, આનો ફેંસલો થશે ગુજરાતના રાજ્ય દરબારમાં, ગુજરાતની રાજધાની પાટણમાં. કેમ ભાઈ, મુદ્દો પતાવો ને, કેમ લંબાવો છો? સામે માણસ બેઠો છે, માફી મંગાવો. આટલી મોટી શક્તિ છે આપણી. એ સમયે કેટલા શ્રીમંતો આપણે ત્યાં પણ હશે, કેટલા વિદ્વાનો આપણે ત્યાં પણ હશે, કેટલા બધા વગદાર પુરુષો આપણે ત્યાં પણ હશે રાજનગરમાં. એ લોકોને કહી અને દબાણ મુકાવો. પણ ના, જે દીર્ઘ વિચારી શકે છે ને એનું નેતૃત્વ જ પાલવે. જે હંગામી વિચારે, ટેમ્પરરી વિચારે કે અત્યારે આ માફી માગી લે, વાત પૂરી થઈ ગઈ, તો શું થાત? આજે એને ભૂલ કરી, આવતીકાલે કદાચ બીજી જગ્યાએ કરત, ત્રીજી જગ્યાએ કરત, ત્રીજી વાર કરત, ત્રીજા પ્રસંગે કરત. પણ માણસને અંદરથી ખતમ કરી નાખો. નંબર 1. અને નંબર 2, જે સાગરીતોએ એમના ઈશારાથી કામ કર્યું છે એ સાગરીતોની સામે જ એમના નાયકને ઉતારી પાડવા. કિસ્સો ખતમ. આ દીર્ઘદ્રષ્ટિ છે, આ દૂરગામી પગલું છે. આ કદાચ ધીરેથી લેવાયો. કેટલાક લોકોને જેવું લાગ્યું કે પહેલી જ વારમાં આ કરી લેવું જોઈતું, તો એમનો વિરોધ પણ નહીં. ધીર પુરુષો હંમેશા ન્યાય તોડે છે. એ ઉતાવળ નથી કરતા, એ અધીરા નથી હોતા. આપણે ઘણી બધી વાર આપણી અધીરાઈ એ ન્યાય લાગતી હોય છે. આપણને ઘણીવાર આપણી અધીરાઈ એ જ કરવા યોગ્ય લાગતી હોય છે,
પણ અવસર વિના થયેલી વાત એ અધિરાય છે. હવે અવસર છે અને કેસરિયા કરવા એ તો વાદીદેવ સુરી મહારાજ સાહેબ માટે કંઈ બહુ મોટી વસ્તુ નથી. અને વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ નિર્ણય લે છે કે જેની બાબતમાં એમની સર્વાંગે સિદ્ધતા છે અને સામા પક્ષની પણ સર્વાંગે સિદ્ધતા છે. તમે જુઓ, એમણે જ્યારે નિર્ણય લીધો કે રાજ દરબારની અંદરમાં વિદ્વાન અને વિદ્વાન બે લડશે, હવે પક્ષો નહીં લડે, હવે રસ્તા પર માણસો નહીં ઉતરે, સામાન્ય માણસના ખભે બંદૂક મૂકીને મારે નિર્ણય નથી તોડવો, હું મારા ખભે લઈશ શાસનનો આ પ્રશ્ન, એને હું ઉકેલીશ મારી જવાબદારીએ, મારી શક્તિથી. આ નાયકપણું છે, આ નેતૃત્વ છે. અત્યાર સુધી જે વામણા લાગતા હતા બધા પ્રસંગોમાં વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ આ એક નિર્ણયથી વિરાટ લાગ્યા કે એમણે લોકોને ન કીધું કે જાઓ મોરચો કાઢો, જાઓ નિર્ણય લેવડાવો, હું તમારી પાછળ બેઠો છું. નહીં, એ આગળ લીડ લીધી એવું નહીં, એ સ્વયં એકલા લડવા તૈયાર થયા. હું જ લડીશ. આ જુગાર, આ જુગાડ, આ દાવ, આ પડકાર, આ વિરાટતા. અને આ વાદીદેવ સુરી મહારાજ સાહેબ આખી પાઠ પરંપરામાં જે અલગ તરીને આવે છે, ધ વાદીદેવ સુરી મહારાજ સાહેબ, એમનું જે પોત પ્રકાશવાનું છે એનો નિર્ણય, અને એ કઈ ગરિમાથી લેવાયો એની વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.